સુરતમાં મહિલાઓને લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરવાના મામલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની આખરે ધરપકડ કરવામાં આવી છે। પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર આ નેતા 1 મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો। લસકાણા પોલીસે બાતમીના આધારે તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવનાર દુષ્કર્મના કેસમાં લસકાણા પોલીસને મોટી સફળતા મળી છે। આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા, જે છેલ્લા 1 મહિનાથી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો, તેને આખરે પોલીસે દબોચી લીધો છે। લસકાણા પોલીસે આરોપીને ડાયમંડ નગર સર્વિસ રોડ પરથી ઝડપી પાડ્યો છે। આ સમગ્ર કેસની વિગત એવી છે કે કાળુ વઘાસિયાએ એક મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી। આરોપીએ મહિલાને વિશ્વાસ અપાવ્યો હતો કે તે પોતાની પત્નીને છૂટાછેડા આપી દેશે અને ત્યારબાદ તેની સાથે લગ્ન કરશે। આ ખોટા વાયદાઓ અને લગ્નની લાલચ આપીને કાળુ વઘાસિયાએ મહિલા પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી। પીડિતાના આક્ષેપ મુજબ જ્યારે તેણે લગ્ન કરવા માટે દબાણ કર્યું ત્યારે કાળુ વઘાસિયાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું। તેણે લગ્નનો સાફ ઇનકાર કરી દીધો હતો। એટલું જ નહીં, મહિલાને ડરાવવા માટે તેણે સુરતના ચકચારી તુષાર ગિલાણી જેવા કાંડ કરવાની ધમકી પણ આપી હતી। આ ધમકી અને શારીરિક શોષણથી કંટાળીને મહિલાએ પોલીસનું શરણું લીધું હતું। ફરિયાદ નોંધાયા બાદ કાળુ વઘાસિયા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। પોલીસની અલગ અલગ ટીમો તેને શોધી રહી હતી, પરંતુ તે સતત પોતાનું લોકેશન બદલી રહ્યો હતો। આખરે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી લસકાણા પોલીસે તેને ચોક્કસ કડી મેળવીને અને ડાયમંડ નગર પાસેથી તેને દબોચી લીધો હતો। રાજકીય પક્ષના હોદ્દા પર રહીને મહિલાઓનું શોષણ કરનાર આ નેતા સામે હવે પોલીસે કડક તપાસ શરૂ કરી છે। લસકાણા પોલીસ અત્યારે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહી છે, જેથી આ કેસમાં વધુ પુરાવાઓ એકત્રિત કરી શકાય। આ ધરપકડ બાદ પીડિતાને ન્યાય મળે તેવી આશા સેવાઈ રહી છે।